गाइस गाड़ीની હાલત એકદમ ટાઈટ છે, કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ છે. વાયર તો છોડો, આ સીટ બેલ્ટ બી નહીં છોડી, સીટ બેલ્ટ બી કાતરી લીધી છે. કાન પટિયા ટાઈટ થઈ જાય એવો હોર્ન નખાવાનો છે. હવે મયુરભાઈ ક્યાં આવવાનું આપણે સર્વિસ માટે? આપણે મેસી ટ્રેક્ટરના શોરૂમની બાજુમાં. ભાઈના મોબાઈલમાંથી બી આઈડી ફોલો કરાવી દીધું છે. હું કામ પતાવીને ઘરે જ આવ્યો તો કે ઘરેથી પાછું મને બહાર મોકલે છે. બંધ કર દે. તો હેલો ગાઈઝ, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે એક કામ પતાવવાનું છે. ગાડીમાં ટેલ લાઇટ એક બાજુને નહીં ચાલતી, એ સુધારવા જવાનું છે. અહીંયા મેં રેડી થઈ ગયો છે નાઈ ધોઈને કમ્પ્લીટ. તો જઈએ ગાડીની ટેલ લાઇટ સુધારવા માટે, બતાવીએ તમને આગળ શું શું થાય છે. ચલો ગાઈઝ, આપણે ગાડીમાં આવી ગયા છે. હવે આપણે જઈએ આગળ. આપણે આપણા મિત્રના ઘરે પહોંચી ગયા છે. હવે એને બોલાવીએ પછી જઈએ. ચલો ગાડીની ટેલ લાઇટ સુધારવાની છે. એક બાજુની ગઈ છે અને પેલું આગળનું નીચેનું મડ ફ્લેપ કે શું કહેવાય એને સુધારવાનું. આવ્યા છે હવારમાં કઈ બાજુ સુધારે છે ખબર છે? ગાડીની લાઈટ વાયરિંગ વાળો કઈ બાજુ છે? બારિયામાં હતા એ તો મને હો નથી ખબર. હવે જોઈએ, શોધીએ કઈ જવા દે બજારમાં. લાઈટ એક આ બાજુ રત્નદીપ બાજુ એક છે ને, ત્યાં કદાચ સુધારે છે. જવા દે. ભાર્ગવ પૂછવા જાય છે કે અહીંયા સુધારશે કે નહીં સુધારશે. ટેલ લાઇટ ચેક કરી લેવામાં છે ખાલી. તો આમાં પાર્કિંગ લાઇટ બી ચાલે છે, હેઝાર્ડ લાઇટ મતલબ, અને રિવર્સ લાઇટ બી ચાલે છે. આ બાજુ આ 3 ચાલે છે, એટલે મારા ખ્યાલથી આ બલ્બ ઉડી ગયો હશે એવું લાગે છે. જોઈએ હવે ચેક કરીએ પછી ખબર પડે. આ ઉંદરોએ ગાડીમાં હું હાલ કરી નાખ્યો છે. શોધવાનું કામ ચાલુ થઈ ગયું છે. હવે ચેક કરે પછી ખબર પડશે. બલ્બ ઉડી ગયો છે એવું કહે છે. હવે બલ્બ ચેન્જ કરવો પડશે. અહીંયા કચરો દેખો, એકદમ ખતરનાક. કપડું લાવીને સાફ કરી દઈએ. એક જ સાઈડનું સાફ થશે યાર. તો હા, સાફ તો કરી દઈએ કે નહીં? એકદમ ખતરનાક કિચડ છે, કિચડ. 10 વર્ષ પછી ગાડી ખુલે તો આવું થાય કે ભાઈ? 10 વર્ષ 10 નહીં 15 વર્ષ પછી એને ગાડીના ટેલ લાઇટ ખુલે છે તો અંદરથી આટલો બધો માટોડો નીકળે છે. આ બાજુની તો રહેવા દે ભાર્ગવ. નહીં થઈ તો બી બીજો કોઈ પ્રોબ્લેમ લાગે છે. વાયરિંગ બાયરિંગ ઉંદરે કાતરી ના નાખ્યો હોય તો સારી વસ્તુ છે. ઉંદરે વાયર કાતરી નાખ્યો છે એકદમ ખલાસ. જો બધા જ વાયર કાતરી નાખ્યા છે ઉંદરે. ઉંદરે અમારા ગાડીનું ખતરનાક નુકસાન કર્યું છે. ચશ્મા તોડ નાખ્યા ગાઈઝીસ. વાયર તો છોડો, આ સીટ બેલ્ટ બી નહીં છોડી, સીટ બેલ્ટ બી કાતરી લીધી છે. આ એવા તો ખતરનાક ઉંદર છે. આ દેખ બે નાખી તો બી નહીં મેળવતો. હું કરીએ જ નહીં ખબર પડતી ઉંદરનું તો. વાયરિંગનું બધું કામ કરી દીધું છે. લાઇટ ચાલુ થઈ ગઈ છે. પાર્કિંગ લાઇટ ચાલે છે, રિવર્સ લાઇટ ચાલે છે, બ્રેક લાઇટ બી ચાલે છે. ઓકે, ચાલ ડન થઈ ગયું છે. હવે ફિટિંગનું કામ ચાલે છે. પાછા ફ્લેપ ફિટ કરી દેવાના આવે એટલે કામ થઈ ગયું. આગળનું આ બધું ફિટ થઈ ગયું છે, આ બધું બાકી છે. ફાઇનલી લાઇટનું કામ થઈ ગયું છે, વર્કિંગ કન્ડિશનમાં છે. આ જગ્યાનું લોક બી નખાવાનું છે, એ બી અહીંયા જ કામ થઈ જશે. ચાલો, અમારું બધું કામ અહીંયા થઈ જશે. હવે આ હોર્નનું ચેક કરાયું છે, જોઈએ સેટિંગ કરીને થાય તો થઈ જાય. બાકી પછી ખોલીને બહાર કાઢે છે, પછી ચેક કરીએ હોર્ન વાગે છે કે નહીં હટકો. અમારા ગાડીના હોર્નની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. હવે નવો નખાવવો પડશે. કાન પટિયા ટાઈટ થઈ જાય એવો હોર્ન નખાવાનો છે. હવે હોર્ન ચાલુ છે, જોઈએ હવે આને સ્કૂટીમાં નખાઈ દઈશું. બહાર ખતરનાક તાપ છે અને હોર્ન લેવા ગયા છે ભાઈ, એટલે આમાં અંદર બેસી ગયા છે એસી ચાલુ કરીને. એકદમ ખતરનાક તાપ છે એટલે જરાક એસી ચાલુ કરીને બેસીએ થોડી વાર. બાકી બહાર ગંડવાઈ જઈશું અમે. નવા હોર્ન આવી ગયા છે, હવે લગાવીશું પછી ચેક કરીશું આનો અવાજ. એક બાજુનો હોર્ન લાગી ગયો છે, ફિટ થઈ ગયું છે. હવે હોર્નનો અવાજ સંભળાવીએ આપણે. હોર્નમાં અવાજ સંભળાઈ દીધો તમને કેવો લાગ્યો? એકદમ કડક અવાજ.
કાનપટિયા ફાટી જાય એવો ખતરનાક અવાજ. ચલો ગાઈસ, બધું કામ થઈ ગયું છે. અહીંયાથી આ લોક નીકળેલું હતું એ બી લોક લાગી ગયું છે. હોર્નનું કામ થઈ ગયું છે. ટેલ લાઇટનું કામ થઈ ગયું છે. ચાલો બંધ કરી દે હવે. ચલો ગાઈઝ, હવે પેમેન્ટ કરીએ પછી નીકળીએ ઘર બાજુ. ચલો ગાઈઝ, પેમેન્ટ થઈ ગયું છે આપણું. હવે નીકળીએ ઘર બાજુ. ભાઈના મોબાઈલમાંથી બી આઈડી ફોલો કરાવી દીધું છે. તમારું શું નામ છે? મયુરભાઈ. ક્યાં આવવાનું આપણે સર્વિસ માટે? આપણે મેસી ટ્રેક્ટરના શોરૂમ બાજુ. શું કામ થાય છે? તેલ ડાયનો વાયરિંગ બેટરીના લીધે બધું થાય છે. ઓકે, ચાલો મળીએ. હા. ચલો, આપણે ભાઈનો એડ્રેસ આપી દીધું છે. મસ્ત કામ કરે છે. તમારે જો કામ કરાવવું હોય તો અહીંયા આવી જજો. દેવગઢ બારિયામાં મેસી ટ્રેક્ટરની બાજુમાં. ગાઈઝ, હવે ગાડી ધોવડાવવાની છે પણ આપણી જોડે ટાઈમ નથી. ગાડીમાં જો કચરો કેટલો ખતરનાક થઈ ગયો છે, એકદમ ધૂળ. પણ હવે જમવાનો બી ટાઈમ થઈ ગયો છે અને એક રીલ એડિટ કરીને આપણે ચલો ગાઈઝ, ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. ગાડીનું પાર્કિંગ કરી દીધું છે. હવે અંદર જઈએ. હું કામ પતાવીને ઘરે જ આવ્યો હતો કે ઘરેથી પાછું મને બહાર મોકલે છે કે ધાણા લઈ આવ. મારે પાછું બહાર જવું પડશે. એક્ટિવા નીકાળું ને પછી ધાણા લઈને આવું પાછા. ધાણા લઈ લીધા છે. ફાઇનલી અમે ચાલીને અહીંયા ટેકરી પર પાછા જે જગ્યાએ હતા ત્યાં આવી ગયા છે. રોજ શું બતાવવાનું એટલે આટલું જ બતાવું છું. ભાર્ગવ કંઈક બનાવે છે, જોઈએ. ઓહો, આટલું બધું આ સાની ચટણીઓ બટણીઓ છે બધી. પ્રેઝન્ટેશન કરી નાખે છે ભાઈ. આ છે વટાણા, દહીં, સોંઠ. પછી સોંઠ એટલે આપણે ખાટી મીઠી ચટણી આવે. ખાટી મીઠી ચટણી ભાઈ આપણે ગુજરાતીમાં. અને આ ખજૂર આમલીની અને આ પુદીનાની ચટણી, ઝીણી સેવ, ગાજર મસાલો. અને આ ટિક્કીઓ, સાની ટિક્કીઓ છે? આલુ ટિક્કીઓ છે. તોડસના પાણામાં બનાવવાનું છે. ખાઈને બતાવીશું કેવી લાગે છે કેવી નહીં. મજા આવશે જોઈને તો. સારી લાગે છે, ખાવાની મજા આવી જશે એવી લાગે છે. દેખીને મોઢામાં પાણી આવી જાય છે. જેને ખાવી હોય ભાઈ આ ભાર્ગવભાઈનો કોન્ટેક્ટ કરી લે. ચલો ગાઈઝ, હવે આપણે ભાર્ગવની બનાવેલી ચાટ ટેસ્ટ કરીશું. આલુ ટિક્કી બહુ સારું લાગશે. જોરદાર, એક નંબર. બંધ કર દે.